ખેડૂતોના દેવા માફી અને અન્ય વિવિધ માંગોને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રા આજે બીજા દિવસે દાંતીવાડાના વાઘરોડ ખાતે પહોંચી હતી। વાવ-થરાદ જિલ્લાના ઢીમા ધરણીધરથી અંબાજી સુધીની આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ સહિતના અગ્રણી નેતાઓ જોડાયા હતા। યાત્રાના વાઘરોડ ખાતે ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઢોલ સાથે ફૂલહાર પહેરાવી યાત્રાનું અભિવાદન કર્યું હતું। આ યાત્રા દ્વારા કોંગ્રેસે હાલ જિલ્લામાં ખેડૂતો અને આમ જનતાના મુદ્દાઓને આક્રમકતા સાથે ઉજાગર કરી રહી છે। કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાના નેજા હેઠળ બનાસકાંઠા સહિત વાવ-થરાદ જિલ્લામાં ખેડૂતોને થયેલ અન્યાય અને તેમના સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે આ યાત્રા ધાનેરા ડીસા થઈને દાંતીવાડાના વાઘરોડ ચોકડી પાસે આવી પહોંચી હતી। વાઘરોડમાં પ્રવેશતાની સાથે જ દાંતીવાડા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ સ્વાગતનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ અને સાંસદ સહિતના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા। ડીસા શહેરમાંથી પસાર થઈને આ યાત્રા હવે મોટી ભાખર સહિત દાંતીવાડાના વાઘરોડ થઈને પોતાના અંતિમ પડાવ અંબાજી તરફ આગળ વધશે। કોંગ્રેસનો સ્પષ્ટ હેતુ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ખેડૂતો અને આમ જનતાના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવી। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો। ગઈકાલથી ધરણીધર ઢીમાથી ચાલુ થયેલી જન આક્રોશ યાત્રા, ખેડૂતોના પ્રશ્નો માટેની આ યાત્રા આજે દાંતીવાડા મુકામે વાઘરોડ ચોકડી ઉપર આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા અને સુહાસિની યાદવની આગેવાનીમાં અને જ્ઞાનીબેન અને ગુલાબસિંહની આગેવાનીમાં આ યાત્રા સમગ્ર બનાસકાંઠાના નિર્ધારિત રૂટ ઉપર ફરતા અત્યારે વાઘરોડ ચોકડી ઉપર આવી છે। અને વાઘરોડ ચોકડી ઉપર અમારા દાંતીવાડા તાલુકાના પ્રમુખ નટુભાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ઢોલ નગારા સાથે યાત્રાનું સ્વાગત કરી અને યાત્રાનું પ્રસ્થાન થઈ અને યાત્રા અમીરગઢ જવા નીકળી।